હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 4 દ્વિચલ સુરેખ સમીકરણોની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 5 છે, જે આ ચેપ્ટરનો છેલ્લો લેક્ચર છે, જેમાં આપણે સ્વાધ્યાય 4.2ની ગણતરી કરીશું. તો ચલો આપણે દરેક પ્રશ્નની રકમ વાંચીએ અને પછી આપણે એનો ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ. તો મેં આગળ ઉદાહરણ 3 અને 4 ગણાવ્યા છે, તો તમે આ દરેક પ્રશ્નનો જાતે ટ્રાય કરો અને પછી મારા સાથે ચેક કરો કે તમારે કેટલા સાચા પડ્યા, ક્યાં તમે અટકો છો, ક્યાં તમારી ભૂલ થાય છે. તો તમે જાતે પ્રેક્ટિસ કરશો તો તમને સફળતા મળશે. અને જો તમારા દરેક પ્રશ્નો સાચા પડે તો પોતાને તમે શાબાશી આપી શકો છો. તો ચલો આપણે પ્રશ્ન નંબર 1ની રકમ વાંચીએ અને શરૂઆત કરીએ. તો પ્રશ્ન નંબર 1 કે નીચેના પૈકી કયો વિકલ્પ ખરો છે અને શા માટે એ ખરો છે, આપણે કારણ પણ આપવાનું છે. તો અહીંયા આપણને એક સમીકરણ આપેલું છે કે y બરાબર 3x + 5. અહીંયા આપણને આવું આપેલું છે. તો હવે આમાં આપણે શું કરીશું, અહીંયા આપણને 3 વિકલ્પ આપેલા છે કે અનન્ય ઉકેલ હોય, એટલે કે એક અને માત્ર એક જ ઉકેલ હોય, માત્ર 2 ઉકેલ હોય કે અનંત ઉકેલ. અનંત એટલે કે ગણી શકાય નહીં એટલા અહીંયા ઉકેલ હોય. આપણને આવું આપેલું છે. તો પહેલાં તો આ સમીકરણ શું છે આપણે સમજવું પડશે. પહેલાં તો આ ચેપ્ટરનું નામ શું છે? દ્વિચલ સુરેખ સમીકરણ છે. આપણને ખબર છે કે દ્વિચલ સુરેખ સમીકરણ હોય એને અનંત ઉકેલ હોય, તો આપણો આન્સર અનંત ઉકેલ જ આવશે. છતાં પણ આપણે ચલો ચેક કરી લઈએ કે જે સમીકરણ છે એ દ્વિચલ સુરેખ સમીકરણ છે કે નહીં. ચલો આપણે ચેક કરીએ. તો એને આપણે દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ શું છે, અહીંયા તમને ખબર જ છે કે એનું પ્રમાણિત સ્વરૂપ છે ax + by + c બરાબર 0. તો આને આપણે એવી રીતે દર્શાવવાનો પ્રયત્ન કરીએ. જો આવી જાય તો આપણું દ્વિચલ સુરેખ સમીકરણ છે. તો અહીંયા જો જે આપણને સમીકરણમાં શું આપેલું છે કે y બરાબર 3x + 5. હવે જે yને આપણે બરાબરની આ સાઈડ લાવીએ તો માઇનસ થઈ જશે. તો ચાલો આપણે લખી દઈએ. તો પહેલાં આપણું 3x વાળું પદ આવશે, કેમ કે x વાળું પદ y બરાબરની આ સાઈડ આવી ગયું એટલે કે માઇનસ આવશે, +5 એમને એમ. બરાબરની આગળ 0 આવવું જોઈએ, પણ આ 0ને આપણે બરાબરની પેલી સાઈડ લખીશું, કેમ કે તમે કોઈ સાઈડ લખો એવું જરૂરી નથી, તમે આગળ લખો, તમે પાછળ લખો તો પણ ચાલશે. તો બરાબરની પેલી સાઈડ આપણે અહીંયા 0 લખીશું. સમજ્યા પડે કે? તો આ આપણને જો દ્વિચલ સુરેખ સમીકરણ મળી ગયું, કેમ કે જો અહીંયા 2 ચલ છે અને ચલની ઘાત હંમેશા 1 છે આ ચલની. સમજ્યા પડી ગઈ? તો દ્વિચલ સુરેખ સમીકરણ છે. તો આને અહીંયા કેટલા ઉકેલ હશે? અનંત ઉકેલ હશે. તો ચલો અહીંયા આપણે લખી દઈએ કે દ્વિચલ સુરેખ સમીકરણ. તો આને કેટલા ઉકેલ હોય? અહીંયા અનંત ઉકેલ હોય. ચલો લખી દઈએ અહીંયા કે અનંત ઉકેલ હોય. જો આપણે કારણ પણ આપ્યું છે, આપણે પહેલાં જવાબ આપ્યો કે અહીંયા આન્સર તમારો સી આવશે, એટલે કે ત્રીજા નંબરનો આન્સર આવશે અનંત ઉકેલ હોય. અને કેમ અનંત ઉકેલ હોય? કેમ કે જે આપણે અહીંયા સમીકરણ આપેલું હતું એ સમીકરણ એ શું છે? દ્વિચલ સુરેખ સમીકરણ છે, એટલે એને અનંત ઉકેલ હોય. તો તમારે કારણ સાથે જવાબ આપવાનો હતો. સમજણ પડી ગઈ? ચલો હવે આપણે આગળનો પ્રશ્ન સોલ્વ કરીએ. તો એમાં આપણને શું આપેલું છે? પ્રશ્ન નંબર 2 એમાં આપણને અહીંયા આપેલું છે કે નીચેના પૈકી પ્રત્યેક સમીકરણના 4 ઉકેલ લખો. એટલે આપણે 4 અલગ અલગ ઉકેલ લખવાના છે. તો તમને ખબર છે આપણે કેવી રીતે ગણતરી કરીએ છીએ. તો ચલો આપણે ગણતરી કરીએ. અહીંયા આપણે એક્સની કોઈ કિંમત લઈશું, એના આધારે વાયની કિંમત શોધીશું. આવી રીતે આપણે 4 અલગ અલગ કિંમત લેવાની છે અને 4 ઉકેલ આપણે શોધવાના છે. તો ચલો અહીંયા આપણે શોધીએ. તો અહીંયા જે આપણે સમીકરણ આપેલું છે કે 2x + y બરાબર 7. તો એમાં આપણે પહેલાં એક્સની કિંમત અહીંયા 0 લઈએ. તો ચલો આપણે શરૂઆત કરીએ. અહીંયા તો એક્સની કિંમત 0 લઈએ તો આપણને અહીંયા yની કિંમત કેટલી મળે છે આપણે શોધવાની છે. તો ચલો આપણે અહીંયા શોધી લઈએ. તો જો અહીંયા 2x + y બરાબર 7. તો 2 અને xની જગ્યાએ આપણે શું લઈશું? અહીંયા 0 લઈશું. પછી y બરાબર અહીંયા 7. 2 × 0 કેટલા થશે? 0 થશે. 0 + y બરાબર અહીંયા 7. તો આપણને અહીંયા yની કિંમત શું મળી? y બરાબર અહીંયા આપણને 7 મળ્યું. તો ચલો આપણે આન્સર લખી દઈએ કે એક્સની કિંમત આપણે 0 લીધી ત્યારે આપણને yની કિંમત 7 મળી. તો અહીંયા આપણને એક ઉકેલ મળી ગયો, 0 અને 7. હવે આપણે બીજો ઉકેલ શોધીએ કે અહીંયા જે સમીકરણ આપેલું છે એમાં અહીંયા એક્સની કિંમત આપણે લઈએ 1. તો ચલો અહીંયા આપણે લઈએ કે એક્સ બરાબર અહીંયા 1 લઈએ. તો yની કિંમત આપણને અહીંયા શું મળે છે? તો ચલો આપણે સમીકરણમાં કિંમત મૂકીએ. તો 2x છે, તો 2 અને એક્સની જગ્યાએ આપણે કિંમત 1 લેવાની છે. પછી y અને બરાબર અહીંયા 7. 2 × 1 કેટલા થશે? 2 થશે. +y બરાબર અહીંયા 7. 2ને બરાબરની પેલી સાઈડ લઈ જઈશું તો માઇનસ થશે.
તો વાય બરાબર આપણને અહીંયા મળ્યું 7 - 2, તો વાયની કિંમત મળી અહીંયા આપણને 5. તો એક્સની કિંમત 1 લીધી તો આપણને વાયની કિંમત અહીંયા 5 મળી. તો આ આપણને મળી ગયો ઉકેલ નંબર 2. આપણે અલગ અલગ 4 ઉકેલ શોધવાના છે. તો હવે આપણે એક્સની કિંમત 2 લઈએ. તો ચલો અહીંયા આપણે ગણતરીમાં લઈએ કે એક્સ બરાબર અહીંયા આપણે 2 લઈએ તો વાયની કિંમત આપણને અહીંયા શું મળે છે. તો ચલો સમીકરણમાં આપણે કિંમત મૂકીએ. સમીકરણ શું છે આપણું? 2x + y બરાબર 7. તો 2 એક્સની જગ્યાએ આપણે 2 જ કિંમત લેવાની છે પ્લસ વાય બરાબર અહીંયા 7. તો 2 × 2 કેટલા થાય? 4 થશે પ્લસ વાય બરાબર અહીંયા 7. હવે 4ને બરાબરની પેલી સાઈડ લઈ જઈએ તો શું થશે આપણું? વાય બરાબર 7 - 4, કેમ કે માઇનસ થઈ જશે આ સાઈડ પ્લસ છે તો 7માંથી 4 જાય તો કેટલા વધે? 3. તો વાયની કિંમત આપણને અહીંયા 3 મળે. તો આપણે જો એક્સની કિંમત 2 લઈશું તો વાયની કિંમત આપણને અહીંયા 3 મળશે. તો આ આપણને ત્રીજો ઉકેલ મળી ગયો કે 2 અને 3. હવે આપણે એક્સની કિંમત 3 લઈએ. ચલો, કેમ કે આપણે 4 ઉકેલ શોધવાના છે તો એક્સની કિંમત 3 લઈએ. તો વાયની કિંમત આપણે શોધવાનો પ્રયત્ન કરીએ. તો આપણું સમીકરણ શું છે? અહીંયા 2x + y બરાબર 7. તો 2 અને એક્સની કિંમતની જગ્યાએ 3 પછી વાય બરાબર અહીંયા 7. તો 2 × 3 કેટલા થશે? અહીંયા આપણે 6 થશે. 6 પ્લસ વાય બરાબર અહીંયા 7. 6ને પેલી સાઈડ લઈ જઈએ તો માઇનસ થશે. તો વાયની કિંમત મળશે અહીંયા 7 - 6. તો 7માંથી 6 જાય તો કેટલા વધે? 1 વગે. તો વાયની કિંમત આપણને અહીંયા 1 મળી ગઈ. તો એક્સની કિંમત 3 લઈશું તો વાયની કિંમત આપણને અહીંયા 1 મળશે. તો અહીંયા ટોટલ આપણને જે 4 ઉકેલ શોધવાના હતા એ મળી ગયા, એક્સ અને વાયની કિંમત. તો ચલો આપણે અહીંયા થિયરેટિકલ ભાષામાં આપણો આન્સર લખી દઈએ 4 ઉકેલમાં કે આ જે સમીકરણ છે આના અનંત ઉકેલ મળી શકે, પણ એના પૈકીના 4 ઉકેલ આપણા આ છે. તમે કોઈ પણ લઈ શકો છો કે વાયની કિંમત તમે 1 લો તમે શું મળશે? એક્સની કિંમત. વાયની કિંમત 2 લો, એક્સની કિંમત તમે 5 લો. તમે આવી રીતે અનંત ઉકેલ શોધી શકો છો. તમારે ખાલી ગણતરી કરવી પડશે. પણ આપણે અહીંયા 4 ઉકેલની જરૂર હતી તો આપણે 4ની ગણતરી કરી. તો ચલો આપણે ફાઇનલ આન્સર લખી દઈએ અહીંયા કે આપેલ સમીકરણના અનંત ઉકેલ પૈકીના 4 ઉકેલ કયા કયા છે? તો પહેલાં આપણે એક્સની કિંમત 0 લીધી ત્યારે આપણને વાયની કિંમત શું મળી હતી? 7 મળી હતી. તો 7 મળી. પછી આપણે એક્સની કિંમત 1 લીધી ત્યારે આપણને વાયની કિંમત 5 મળી હતી. પછી આપણે એક્સની કિંમત 2 લીધી ત્યારે વાયની કિંમત 3 મળી હતી. પછી આપણે એક્સની કિંમત અહીંયા 3 લીધી ત્યારે આપણને વાયની કિંમત 1 મળી હતી. તો આપણને આ 4 ઉકેલ મળ્યા છે કે 0 અને 7, 1 અને 5, 2 અને 3 અને 3 અને 1. આવી રીતે આપણને ટોટલ 4 ઉકેલ મળી ગયા. સમજ પડી ગઈ? આપેલ સમીકરણના ટોટલ 4 ઉકેલ મળી ગયા. હવે આપણે આગળનો દાખલો સોલ્વ કરીએ. એમાં પણ આપણે અહીંયા 4 ઉકેલ શોધવાના છે. તો અહીંયા પણ આપણે એ જ કરીશું. એક્સની કિંમત લઈશું 1, 2, 3 અને 4. તો સિમ્પલ તમારો જવાબ આવી જશે. તો ચલો અહીંયા આપણે લઈએ. તો સૌપ્રથમ તો અહીંયા આપણે જે સમીકરણ આપેલું છે કે πx + y બરાબર 9, એમાં આપણે પહેલાં તો એક્સની કિંમત 0 લઈશું. તો ચલો આપણે અહીંયા લઈએ કે એક્સની કિંમત અહીંયા એક્સ બરાબર અહીંયા 0. તો વાયની કિંમત આપણને અહીંયા કેટલી મળે છે આપણે શોધવાની છે. તો ચલો આપણે ગણતરી કરીએ અહીંયા. તો જો πx છે તો π અને એક્સની જગ્યાએ આપણે 0 લઈશું પ્લસ વાય બરાબર અહીંયા 9. π × 0 કેટલા થાય? કોઈપણ સંખ્યાનો ગુણાકાર 0 સાથે કરો તમારો જવાબ 0 જ આવે. તો અહીંયા 0 આવશે પ્લસ વાય બરાબર 9. તો વાયની કિંમત આપણને શું મળી? અહીંયા 9 મળી ગઈ. તો ચાલો આપણે લખી દઈએ કે એક્સની કિંમત આપણે 0 લઈશું ત્યારે આપણને અહીંયા વાયની કિંમત 9 મળે છે. હવે આપણે એક્સની કિંમત 1 લઈએ. ચલો અહીંયા આપણે એક્સ બરાબર 1 લઈએ તો વાયની કિંમત આપણને શું મળે છે આપણે શોધી લઈએ. તો ચલો આપણે ગણતરી કરીએ હવે કે જે આપણું સમીકરણ છે πx, તો πxની જગ્યાએ આપણે 1 મૂકીશું અહીંયા પ્લસ વાય બરાબર અહીંયા 9. તો π × 1 કેટલા થશે? π થશે. તો π પ્લસ વાય બરાબર 9. હવે આ પાઈને આપણે બરાબરની પેલી સાઈડ લઈ જઈશું તો શું મળશે આપણને? વાય બરાબર આપણને કિંમત મળી અહીંયા 9 - π. તો આપણને કિંમત મળી આપણે લખી દઈએ. હવે ઘણા રીતે કહીશું શું આવો જવાબ મળી શકે છે? તો આ મળી શકે છે. 9 - π તમારો ફાઇનલ આન્સર છે કે આપણે અહીંયા 9 - π. સમજણ પડી ગઈ? જ્યારે આપણે એક્સની કિંમત 1 લઈશું ત્યારે તમને વાયની કિંમત મળશે અહીંયા 9 - π. કેમ કે આગળ સાદુરૂપ આપવું શક્ય નથી. પાઈની કિંમત આપણે અહીંયા લખવી નથી, ખાલી આપણે 9 - π રાખ્યું. તમે આવી રીતે ડાયરેક્ટ આન્સર લખી શકો છો. સમજણ પડી ગઈ? હવે આપણે એક્સની કિંમત અહીંયા 2 લઈએ. તો ચલો આપણે લઈએ હવે કે એક્સની કિંમત 2 લઈએ
ત્યારે આપણને વાયની કિંમત કેટલી મળે છે. તો ચલો આપણે ગણતરી કરીએ. તો આપણું સમીકરણ શું છે? અહીંયા પાઈ એક્સ પ્લસ વાય બરાબર 9. તો પાઈ એક્સની જગ્યાએ અહીંયા 2 લખીશું પ્લસ વાય બરાબર અહીંયા 9. તો પાઈ ગુણ્યા 2 કેટલા થશે? અહીંયા 2 પાઈ થશે પ્લસ વાય બરાબર 9. 2 પાઈને બરાબરની પેલી સાઈડ લઈ જઈશું તો માઇનસ થશે. તો વાયની કિંમત અહીંયા આપણને મળી 9 માઇનસ 2 પાઈ. તો ચલો આપણે વાયની કિંમત લખી દઈએ અહીંયા કે આપણને આન્સર મળ્યો છે 9 માઇનસ 2 પાઈ. તો એક્સની કિંમત 2 લઈશું ત્યારે આપણને વાયની કિંમત મળશે અહીંયા 9 માઇનસ 2 પાઈ. સમજણ પડી ગઈ? હવે આપણે એક્સની કિંમત અહીંયા 3 લઈએ. ચલો આપણે ગણતરી કરીએ કે એક્સ બરાબર અહીંયા આપણે 3 લઈએ તો વાયની કિંમત આપણને કેટલી મળે છે. આપણે ટોટલ 4 ઉકેલ શોધવાના છે. તો ચલો શોધી લઈએ. તો આપણું સમીકરણ શું છે? અહીંયા પાઈ એક્સ. તો પાઈ એક્સની જગ્યાએ આપણે 3 મૂકવાનું છે પ્લસ વાય બરાબર અહીંયા 9. તો પાઈ ગુણ્યા 3 કેટલા થશે? 3 પાઈ થશે. 3 પાઈ પ્લસ વાય બરાબર અહીંયા 9. હવે 3 પાઈને બરાબરની પેલી સાઈડ લઈ જઈશું તો વાયની કિંમત મળશે અહીંયા 9 માઇનસ 3 પાઈ. તો ચલો આપણે કિંમત લખી દઈએ કે એક્સની કિંમત 3 લઈશું ત્યારે આપણને વાયની કિંમત મળશે 9 માઇનસ 3 પાઈ. સમજણ પડી ગઈ? તમે આવી રીતે ગણતરી કરી અને શોધી શકો છો તમારા જવાબ. તો આપણને અહીંયા 4 ઉકેલ મળી ગયા. તો આપણે ચલો ફાઇનલ આન્સર અહીંયા લખી દઈએ કે આપેલ સમીકરણના અનંત ઉકેલ પૈકીના 4 ઉકેલ કયા કયા છે? કે આપણે જો એક્સની કિંમત 1 લીધી એક્સની કિંમત 0 લીધી ત્યારે આપણને વાયની કિંમત 9 મળી હતી. તો અહીંયા શું ઉકેલ મળ્યો હતો આપણને? અહીંયા 0 અને 9. પછી જ્યારે આપણે એક્સની કિંમત 1 લીધી ત્યારે આપણને વાયની કિંમત શું મળી હતી? 9 માઇનસ પાઈ. તો આપણે લખી દઈએ અહીંયા કે 9 માઇનસ પાઈ. પછી આપણે જ્યારે એક્સની કિંમત 2 લીધી ત્યારે આપણને વાયની કિંમત શું મળી હતી? 9 માઇનસ 2 પાઈ. 9 માઇનસ 2 પાઈ. પછી જ્યારે આપણે એક્સની કિંમત 3 લીધી હતી ત્યારે આપણને વાયની કિંમત શું મળી હતી? 9 માઇનસ 3 પાઈ. તો 9 માઇનસ 3 પાઈ. તો સિમ્પલી આવી રીતે આપણને અહીંયા 4 ઉકેલ મળી ગયા, 0 અને 9. પછી બીજો ઉકેલ આપણને મળ્યો 1 અને 9 માઇનસ પાઈ. ત્રીજો ઉકેલ આપણને મળ્યો 2 અને 9 માઇનસ 2 પાઈ. ચોથો આપણને ઉકેલ મળ્યો 3 અને 9 માઇનસ 3 પાઈ. તો આપણને અહીંયા 4 ઉકેલ મળી ગયા જે આપણે સમીકરણ હતું એના. તો ચલો આપણે આગળનું સમીકરણ જોઈએ અને એમાં પણ આપણે 4 ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ. તો આપણું ત્રીજું સમીકરણ છે કે એક્સ બરાબર 4y. તો અહીંયા સિમ્પલી આપણે વાયની કિંમત મૂકવાની છે, એટલે કે આપણે વાયની કિંમત મૂકવાની છે, એક્સની કિંમત મળી જશે. જો અહીંયા તમને એક્સની કિંમત મૂકવા જશો તો આપણે કેવું થશે? અહીંયા 4ને ભાગાકારમાં લઈ જવા પડશે, પણ આપણે અપૂર્ણાંક કિંમત શોધવાની કોઈ જરૂર નથી, કારણ આપણે સિમ્પલી વાયની કિંમત મૂકી દઈએ. આપણે એક્સની કિંમત અહીંયા મૂકવાની જરૂર નથી. તો ચલો આપણે ગણતરી કરીએ. હવે અહીંયા આપણે વાયની કિંમત, ચલો પહેલું જે છે, પહેલાં આપણે વાયની કિંમત 0 મૂકીએ તો આપણને એક્સની કિંમત અહીંયા કેટલી મળશે? તમને ખબર જ છે કે 4 ગુણ્યા 0 0 થશે. તો અહીંયા એક્સની કિંમત આપણને 0 મળશે. પણ ચલો અહીંયા આપણે ગણતરી પણ કરી લઈએ કે આપણને શું આપેલું છે? અહીંયા એક્સ બરાબર 4y. તો 4 ગુણ્યા વાયની કિંમત અહીંયા 0 છે. 4 ગુણ્યા 0 કેટલા થશે? 0 થશે. તો આપણને અહીંયા એક્સની કિંમત 0 મળી ગઈ. તો આપણને 0 અને 0 પહેલો ઉકેલ મળ્યો કે એક્સ પણ 0 અને વાય પણ 0. હવે આપણે વાયની કિંમત અહીંયા 1 લઈએ કે વાય બરાબર 1 લઈએ તો આપણને એક્સની કિંમત કેટલી મળશે? અહીંયા 4 મળશે, કેમ કે 4 ગુણ્યા 1. તો ચલો અહીંયા આપણે ગણતરી કરીને પણ લખી દઈએ કે આપણે ગણતરી કરીએ કે આપણે એક્સ બરાબર અહીંયા 4y છે. તો એક્સ બરાબર 4, વાયની જગ્યાએ 1 અને 4 ગુણ્યા કેટલા થશે? 4 જ થશે. તો એક્સની કિંમત આપણને અહીંયા 4 મળી ગઈ. હવે આપણે વાયની કિંમત 2 લઈએ. તો ચલો લઈએ. તો વાયની કિંમત અહીંયા આપણે 2 લઈશું તો આપણને એક્સની કિંમત કેટલી મળશે? અહીંયા 4 દુ 8 મળશે. તો 4 દુ 8 મળશે. ચલો આપણે ગણતરી કરીને પણ અહીંયા લખી દઈએ. તો ચલો આપણે ગણતરી કરીએ કે એક્સ બરાબર 4y છે. તો 4 અને વાયની કિંમત અહીંયા આપણે 2 લેવાની છે. તો 4 ગુણ્યા 2 કેટલા થશે? અહીંયા 8 થશે. તો આપણને એક્સની કિંમત 8 મળી ગઈ. આપણે ઓલરેડી લખેલું જ છે. હવે આપણે વાયની કિંમત અહીંયા 3 લઈએ કે વાય બરાબર 3 લઈએ તો 4 તરી 12 થશે. તો એક્સની કિંમત આપણને અહીંયા 12 મળી જશે. ચલો આપણે ગણતરી કરીને પણ લખી દઈએ કે કેવી રીતે એક્સની કિંમત 12 મળી છે. તો
તો એક્સ બરાબર 4y છે, તો એક્સ બરાબર 4 અને વાયની કિંમત 3 લેવાની છે, તો 4 તરીકે અહીંયા બહાર થઈ જશે. તો સિમ્પલી આપણને 4 ઉકેલ મળી ગયા. કે પહેલો ઉકેલ મળ્યો જેમાં એક્સ 0 છે અને વાય 0 છે, બીજા ઉકેલમાં એક્સ 4 છે, વાય 1 છે, ત્રીજા ઉકેલમાં એક્સ 8 છે અને વાય 2 છે, અને ચોથા ઉકેલમાં આપણે એક્સ 12 છે અને વાય 3 છે. કેમ કે આપણે જે યામ પદ્ધતિમાં પહેલાં એક્સ યામને લખીએ છીએ અને પછી વાય યામને લખીએ છીએ. તો ચલો અહીંયા આપણે ચારે ઉકેલને લખી દઈએ સિમ્પલી કે આપેલ સમીકરણના અનંત ઉકેલ પૈકીના 4 ઉકેલ આપણે શોધ્યા છે. કેમ કે આના અનંત ઉકેલ મળી શકે છે. તો પહેલો ઉકેલ શું મળ્યો? એક્સની કિંમત પણ 0 અને વાયની કિંમત પણ 0. બીજા ઉકેલમાં આપણે એક્સની કિંમત 4 છે તો વાયની કિંમત 1 છે. ત્રીજા ઉકેલમાં એક્સની કિંમત 8 છે તો વાયની કિંમત 2 છે. ચોથા ઉકેલમાં એક્સની કિંમત અહીંયા 12 છે તો વાયની કિંમત અહીંયા 3 છે. સમજ્યા પડી ગઈ? આવી રીતે ટોટલ આપણા 4 ઉકેલ છે. સમજ્યા પડી ગઈ? તો બસ આવી રીતે તમે ઉકેલ લખી શકો છો. તો અહીંયા આપણો આ પ્રશ્ન પણ પૂર્ણ થઈ ગયો. હવે આપણે આગળનો પ્રશ્ન સોલ્વ કરીએ. પ્રશ્ન નંબર 3. એમાં આપણને શું કીધું છે? ચલો રાકબ વાંચી અને એનો આપણે ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ કે નીચેનામાંથી કયા બિંદુઓ સમીકરણ x - 2y = 4 ઉકેલ છે અને કયા બિંદુઓ ઉકેલ નથી તે આપણે ચકાસણી કરવાની છે. તો અહીંયા આપણને બિંદુઓ આપેલા છે. ચલો આપણે ચેક કરી લઈએ. તો અહીંયા સિમ્પલી એક્સ અને વાયની કિંમત મૂકવાની છે અને બરાબર આપણને 4 મળે છે કે નહીં એ આપણે જોવાનું છે. તમે એવી રીતે પણ સોલ્વ કરી શકો છો. જો હું તમને અહીંયા પહેલા દાખલામાં બતાવું છું. સર તમને ગણાતો હશે તમને કન્ફ્યુઝન થાય નહીં. તો ચલો આપણે પહેલાં તો અહીંયા સમીકરણ લખી દઈએ કે સમીકરણ આપણું શું છે અહીંયા કે x - 2y = 4. તો અહીંયા જો પહેલું જે આપણે યામ પદ્ધતિમાં પહેલો યામ હોય એને શું કહીએ છીએ? એક્સ યામ અને બીજો વાય યામ. તો એક્સની કિંમત અહીંયા 0 છે અને વાયની કિંમત 2 છે. ચલો આપણે મૂકીને ચેક કરીએ. તો એક્સની કિંમત 0, પછી અહીંયા -2, વાયની કિંમત અહીંયા આપણી 2 છે અને બરાબર અહીંયા 4. તો 0માંથી 0 - 2 × 2 કેટલા થશે? 4 થશે. બરાબર અહીંયા 4 છે. તો 0માંથી 4 જાય તો કેટલા થશે? આપણા -4 આવશે. અહીંયા -4 છે એ 4ની બરાબર નથી. તો આપણે નોટ ઇક્વલ જો છે એટલે કે આ એનો ઉકેલ નથી. જો તમારા બંને બાજુ બરાબરની બસ સરખો જવાબ આવે તો તમારો ઉકેલ છે. હવે ઘણા સર તમારી એવી રીતે પણ ચેક કરાવતા હશે એટલે કે સોલ્વ કરાવતા હશે કે અહીંયા પહેલાં તો જે સમીકરણ છે ને દ્વિચલ સમીકરણમાં ફેરવતા હશે. તો પહેલાં અહીંયા x - 2y 4ને આપણે બરાબરની આગળ લાવીશું તો -4 બનશે. બરાબર અહીંયા 0. હવે આમાં એક્સ અને વાયની કિંમત મૂકવાની છે અને છેલ્લો આન્સર આપણો 0 આવે તો આ ઉકેલ છે. તો ચલો આમાં પણ આપણે એક દાખલામાં આપણે ગણતરી કરીને ચેક કરી લઈએ છીએ. તો અહીંયા જો એક્સની કિંમત તો 0 છે, -2, વાયની કિંમત અહીંયા 2 છે, પછી -4 બરાબર અહીંયા 0. તો 0 પછી જો 2 × 2 કેટલા થશે? 4 થશે અને અહીંયા પણ -4 બરાબર અહીંયા 0. તો જો હવે 0માંથી -4 અને -4 તો એનો થશે સરવાળો પણ નિશાની માઇનસની હશે કેમ કે - પ્લસ થાય. તો અહીંયા -8 થશે. બરાબર અહીંયા 0. હવે 0માંથી 8 જશે તો શું આવશે? આપણો -8 આવશે પણ એ આપણું 0ને બરાબર નથી. તો આ આપણો ઉકેલ નથી. તો તમે એને દ્વિચલ સમીકરણમાં ફેરવીને પણ કિંમત મૂકી શકો છો અને ડાયરેક્ટ પણ તમે કિંમત મૂકી શકો છો. તમારો જવાબ સરખો જ આવશે. ખાલી તમારે છેલ્લે એ ચેક કરવાનો છે કે તમારો એ ઉકેલ છે કે નહીં. ખાલી એટલો તમારો આન્સર લખવાનો છે કે અહીંયા આપણે જો ફાઇનલ આન્સર શું લખી દઈએ? હવે આપણે ગણતરી કરીને અહીંયા આપણે આન્સર લખી શકીએ કે 0 અને 2 એ આપેલ સમીકરણનો ઉકેલ નથી. આપેલ સમીકરણનો ઉકેલ નથી. સમજ પડી ગઈ? તો તમે બંને રીતે ચેક કરી શકો છો. આપણે હવે આગળના દરેક દાખલામાં ડાયરેક્ટ આપણે ગણતરી કરીશું. આપણે એને દ્વિચલ સમીકરણમાં ફેરવીશું નહીં. પણ જો તમારી ઈચ્છા તો તમે કોઈ પણ કહી શકો છો. બંને રીત તમારી સાચી છે. સમજવા પડી ગઈ? તો ચલો આપણે હવે કિંમત મૂકી દઈએ ડાયરેક્ટ કે આપણું સમીકરણ શું છે અહીંયા કે x - 2y = 4 આપેલું છે. તો ચલો આપણે x અને y ની કિંમત મૂકી દઈએ. તો xની કિંમત અહીંયા આપણને 2 આપેલી છે તો 2, પછી -2 અને જો y ની કિંમત આપણને અહીંયા 0 આપેલી છે. 0 બરાબર અહીંયા 4. તો 2 - 0 × 2 કેટલા થશે? અહીંયા 0 થશે. 0 બરાબર અહીંયા 4. તો 2માંથી 0 જાય તો કેટલા વધશે? સિમ્પલી અહીંયા આપણા 2 વધશે. 2 બરાબર 4 આપણું શક્ય નથી. તો જે આપેલ બિંદુ છે 0 અને 2 એ આપેલ સમીકરણના ઉકેલ નથી. તો ચલો આપણે ફાઇનલ આન્સર અહીંયા લખી દઈએ
કે 2 અને 0 એ આપેલ સમીકરણના ઉકેલ નથી. સમજ પડી ગઈ? બસ તમારે આવી રીતે શોધી લેવાનું છે કે બંને બાજુ બરાબરની બંને સાઈડ તમારું સરખું થાય તો એ આપણો ઉકેલ છે. તો ચાલો આપણે આગળના બિંદુ માટે સોલ્વ કરીએ. એમાં આપણને આપેલું છે એક્સની કિંમત 4 અને વાયની કિંમત 0 આપેલી છે, 4 અને 0. તો ચાલો આપણે મૂકી દઈએ. સમીકરણ શું છે આપણું? x - 2y = 4. તો ચાલો મૂકવાનો આપણે પ્રયત્ન કરીએ. તો એક્સની કિંમત 4 છે તો અહીંયા 4, પછી -2, વાયની કિંમત શું છે? અહીંયા 0 છે, બરાબર અહીંયા 4. તો 4 - જો 2 × 0 કેટલા થશે? 0 થશે, બરાબર અહીંયા 4. 4માંથી 0 જાય તો કેટલા વધશે? 0, અને બરાબરની પેલી સાઈડ પણ આપણે 4 છે. તો હવે જો આ દાખલામાં જો બંને સાઈડ તમારી કિંમત સમાન છે તો જે આપેલ બિંદુ છે એ સમીકરણનો ઉકેલ છે. તો ચાલો આપણે લખી દઈએ કે 4 અને 0 એ આપેલ સમીકરણનો ઉકેલ છે. સમજણ પડી ગઈ? હવે આપણે આગળનો દાખલો સોલ્વ કરીએ. એમાં આપણને અહીંયા શું આપેલું છે? વર્ગમૂળમાં આપેલું છે. તમારે ડરવાની કોઈ જરૂર નથી, ખાલી આપણે અહીંયા કિંમત મૂકવાની છે. તો ચાલો આપણે પહેલાં સમીકરણ લખી દઈએ કે અહીંયા x - 2y = 4. તો એક્સની કિંમત વર્ગમૂળમાં 2 આપેલી છે અને વાયની કિંમત 4 × વર્ગમૂળમાં 2 આપેલી છે. તો ચાલો આપણે અહીંયા મૂકી દઈએ. તો એક્સની કિંમત અહીંયા વર્ગમૂળ 2, પછી 2 ગુણ્યા વાયની કિંમત અહીંયા 4 × વર્ગમૂળમાં 2 આપેલી છે, બરાબર અહીંયા 4. હવે આપણે જો અહીંયા વર્ગમૂળ 2 અને અહીંયા જો -2 ગુણ્યા જો અહીંયા આપણને 2 × 4 વર્ગમૂળમાં 2 આપેલું છે. તો આ બંનેનો તો ગુણાકાર થશે તો શું થશે? સિમ્પલી અહીંયા આપણું 8 વર્ગમૂળમાં 2 થઈ જશે, અને વર્ગમૂળમાં 2 તો રહેશે, તો અહીંયા આપણું રહેશે 8 વર્ગમૂળ 2 બરાબર અહીંયા 4. હવે જો અહીંયા કંઈ નથી તો આપણે 1 વર્ગમૂળ 2 લખી શકીએ. તો જો મોટામાંથી નાનું બાદ થશે પણ નિશાની કોની આવશે? મોટાની આવશે. તો અહીંયા 8 વર્ગમૂળ 2 છે, એમાંથી આપણું 1 વર્ગમૂળ બાદ થશે પણ નિશાની અહીંયા શું હતી? જો અહીંયા આની આગળ માઇનસની નિશાની છે અને અહીંયા પ્લસની નિશાની છે. તો શું આવશે? અહીંયા આપણું -7 વર્ગમૂળ 2 આવશે. અહીંયા વર્ગમૂળ 2માંથી વર્ગમૂળ 2 જશે તો 0 નહીં થાય, કેમ કે અહીંયા એ ગુણાકારમાં છે, તમારું બાદબાકી નથી. સિમ્પલી સમજણ પડી ગઈ? તો એ આપણું ગુણાકારમાં છે એટલે આપણે બાદબાકી થશે, ખાલી આપણે અહીંયા સંખ્યાની બાદબાકી થઈ. તો અહીંયા આપણો આન્સર શું આવ્યો? -7 વર્ગમૂળ 2, અને બરાબરની સાઈડ 4 છે એટલે કે બંને સમાન નથી. તો સમાન નથી તો આપેલ સમીકરણનો એ ઉકેલ નથી. તો ચાલો આપણે અહીંયા જવાબ લખી દઈએ કે વર્ગમૂળ 2 અને 4 વર્ગમૂળ 2 એ આપેલ સમીકરણનો ઉકેલ નથી. આપેલ સમીકરણનો ઉકેલ નથી. ઓકે, તો અહીંયા આપણો આ દાખલો પણ પૂર્ણ થઈ ગયો. હવે આપણે આગળનો દાખલો સોલ્વ કરીએ, જેમાં એક્સની કિંમત 1 છે અને વાયની કિંમત પણ 1 છે. તો ચાલો આપણે સમીકરણ લખીએ અને એમાં આપણે કિંમત મૂકી દઈએ. તો x - 2y બરાબર અહીંયા 4. તો એક્સની કિંમત 1 છે, -2 ગુણ્યા વાયની કિંમત પણ 1 છે, બરાબર અહીંયા 4. તો 1 - 2 ગુણ્યા 1 કેટલા થશે? 2 થશે, બરાબર અહીંયા 4. હવે 1માંથી 2 જશે તો કેટલા આવશે? એટલે કે મોટામાંથી નાનાની બાદ કરવા, નિશાની મોટાની મૂકવાની. તો 2માંથી 1 બાદ જશે તો 1 આવશે, પણ અહીંયા 2 આગળ માઇનસ છે તો અહીંયા પણ માઇનસ આવશે, અને બરાબરની પેલી સાઈડ 4 છે, તો બંને સમાન સંખ્યા નથી, બરાબરની બંને સાઈડ. તો જે આપેલ આપણને 1 અને 1 સંખ્યા આપેલી હતી, એટલે કે સંખ્યા x અને yની કિંમત એ આપણો અહીંયા ઉકેલ નથી. એટલે કે બિંદુ 1 અને 1 એ આપેલ સમીકરણનો ઉકેલ નથી. આપેલ સમીકરણનો ઉકેલ નથી. તો બસ સિમ્પલી અહીંયા આપણો આ પ્રશ્ન પણ પૂર્ણ થઈ ગયો. હવે આપણે આ ચેપ્ટરનો અને આ લેક્ચરનો આપણે છેલ્લો પ્રશ્ન સોલ્વ કરીએ. એમાં આપણને અહીંયા શું આપેલું છે? પ્રશ્ન નંબર 4 કે જો x બરાબર 2 હોય અને y બરાબર 1 હોય, એ સમીકરણ 2x + 3y બરાબર kનો એક ઉકેલ હોય તો kની કિંમત શોધો. અહીંયા આપણને x અને yની કિંમત આપેલી છે અને આપણને કીધું છે કે એ ઉકેલ છે, તો આપણે kની કિંમત શોધવાની છે. તો અહીંયા બંને સાઈડ આપણું સરખું બને ત્યારે જ એ ઉકેલ હોય. તો સિમ્પલી આપણે x અને yની કિંમત મૂકી દઈએ સમીકરણમાં. તો અહીંયા 2x + 3y
બરાબર અહીંયા કે, એટલે કે આ સાઈડ જે કિંમત આવશે એ જ આપણી અહીંયા કેની કિંમત હશે, કેમ કે અહીંયા આપણે આપેલું છે કે એક ઉકેલ છે. તો ચાલો આપણે એક્સ અને વાયની કિંમત મૂકી દઈએ. તો 2 ગુણ્યા એક્સની કિંમત અહીંયા આપણને 2 આપેલી છે, પ્લસ 3 ગુણ્યા વાયની કિંમત 1 આપેલી છે, બરાબર અહીંયા કે. તો 2 ગુણ્યા 2 કેટલા થશે? 4 થશે, પ્લસ 3 ગુણ્યા 1 કેટલા થશે? 3 થશે, બરાબર અહીંયા કે. 4 અને 3નો સરવાળો 7 થશે, તો આપણને અહીંયા સિમ્પલી કેની કિંમત અહીંયા 7 મળી ગઈ. હવે ઘણા ટીચર એવી રીતે પણ અહીંયા દાખલો ગણાવે છે કે અહીંયા જે આપેલ સમીકરણ છે એને પહેલાં દ્વિચલ સુરેખ સમીકરણમાં ફેરવશે અને પછી આપણે ગણતરી કરશે. તો ચલો અહીંયા હું તમને એ પણ ગણતરી કરાવી લઉં છું કે 2x પ્લસ 3y બરાબર તમને અહીંયા કે આપેલું છે. તો કેને આપણે બરાબરની આ સાઈડ લાવીએ, આગળ લાવીએ, તો 2x પ્લસ 3y અને આપણે કે શું થઈ જશે? માઇનસ થશે, માઇનસ કે બરાબર અહીંયા 0. તો આ આપણું શું કહેવાય? દ્વિચલ સુરેખ સમીકરણ બની ગયું. હવે આમાં સિમ્પલી એક્સ અને વાયની આપણે કિંમત મૂકી દઈએ. તો એક્સની કિંમત શું બનશે? અહીંયા 2 આપેલી છે, તો 2 ગુણ્યા 2 થશે, પછી 3 ગુણ્યા વાયની કિંમત તો અહીંયા 1 આપેલી છે અને માઇનસ કે બરાબર 0. 2 ગુણ્યા 2 કેટલા થશે? આપણા 4 થશે, 3 ગુણ્યા 1 3 થશે અને માઇનસ કે બરાબર અહીંયા 0. તો જો 4 અને 3 કેટલા થશે? 7 થશે, 7 માઇનસ કે બરાબર અહીંયા 0. તો આપણે કેની કિંમત મેળવીએ તો આપણે કેની કિંમત સિમ્પલી અહીંયા આપણને 7 મળી જશે. તો તમે ઉલટી રીતે કાન પકડો કે સીધી રીતે કાન પકડો, તમારો જવાબ સરખો આવવો જોઈએ. સમજ પડે? ચાલે તમારો આન્સર સરખો આવવો જોઈએ. તો બસ અહીંયા આપણને જવાબ મળી ગયો. તો આની સાથે અહીંયા આપણો આ લેક્ચર પૂર્ણ થાય છે અને આ લેક્ચરની સાથે જ અહીંયા આપણો ચેપ્ટર પણ પૂર્ણ થાય છે. તો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરો, તો એમને પણ સરળ ભાષામાં ઘણી શીખવા મળે. આની સાથે અહીંયા ટોટલ આપણા 4 ચેપ્ટર પૂર્ણ થઈ ગયા છે. હવે આપણે આગળના ચેપ્ટરની શરૂઆત કરીશું. તો મળીએ હવે આગળના લેક્ચરમાં.